ઓકે, તો હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે છેલ્લો લિંગી પ્રજનનમાં, જે છે આપણો પશ્વફલન. ઓકે, તો પશ્વફલનની અંદર શું થશે? પૂર્વફલનની અંદર જન્યુઓને આપણે ઉત્પન્ન કર્યા, જન્યુઓનું વહન કરાવ્યું, ત્યારબાદ ફલનની અંદર એ જે જન્યુઓ છે તેને આપણે જોડ્યા, જેથી ફલિતાંડ બની ગયું. અને હવે એ જે ફલિતાંડ છે એ ફલિતાંડનો આપણે કરાવવાનો છે વિકાસ, અને તેમાંથી જે ભ્રૂણ બનશે તેનું આપણે કરવાનું છે જનન. અને ભ્રૂણ જનન અને ફલિતાંડનો વિકાસ, આ બંને ઘટનાઓને આપણે સમાવેશિત કરેલી છે પશ્વફલન ઘટનાઓમાં. તો પશ્વફલનની અંદર આપણે બે ઘટનાઓની ચર્ચા કરવાની છે. એમાંની જે પહેલી ઘટના છે તેને હું નામ આપીશ યુગ્મનજ નો વિકાસ, અને જે બીજી ઘટના છે તેને હું નામ આપીશ ભ્રૂણ જનન. બહુ સિમ્પલ ઘટનાઓ છે, એને ધ્યાનથી જોવાની અને સમજવાની કોશિશ કરજો. જે કંઈ તમને નવું લાગે એને નોટ કરતા રહેજો. તો શરૂ કરું છું યુગ્મનજનો વિકાસ. હવે યુગ્મનજ કેવી રીતે બની ફલનના પરિણામે એ તો આપણે જોઈ ગયા. હવે એ યુગ્મનજનો વિકાસ કેવી રીતે થશે તેનો આધાર કોના ઉપર છે? જો યુગ્મનજનો વિકાસ કેવી રીતે થશે તેનો સૌથી પહેલો જે આધાર છે તે આધાર છે પર્યાવરણ. જો અનુકૂળ પર્યાવરણ હશે તો ઠીક, અને અનુકૂળ પર્યાવરણ નહીં હોય તો યુગ્મનજના વિકાસને અઘરું પડશે. પરિણામે જે ઉત્પન્ન થતી સંતતિ છે તેનો વિકાસ થશે કે નહીં થાય તેના ઉપર પણ સવાલો ઉઠી શકે છે. એટલે પહેલું જે પરિબળ છે તે આપણું પર્યાવરણ છે. બીજી વસ્તુ જો આપણે વાત કરીએ તો જે બીજો તબક્કો છે એની અંદર આપણે એવું વિચારી શકીએ કે તમારું આ જે યુગ્મનજ છે, પહેલી તો વસ્તુ છે કે યુગ્મનજ બે રીતે બની શકે. એક તો અંદર બની શકે શરીરની, એક તો બહાર બની શકે. જો યુગ્મનજ શરીરની બહાર બનતી હશે, મતલબ કે બાહ્ય ફલનનો કિસ્સો હશે, જો બાહ્ય ફલનનો કિસ્સો હશે તો બાહ્ય ફલનના કિસ્સાની અંદર જે પણ યુગ્મનજ છે એને વિકાસ, મતલબ કે એમાંથી જે સંતતિ બનવાની જે ક્રિયા છે તે ખૂબ જટિલ બની હશે. કેમ જટિલ બની હશે? કારણ કે બાહ્ય ફલનની અંદર શરીરની બહારના ભાગમાં એ જે યુગ્મનજ છે તેનો વિકાસ કરાવવાનો છે. હવે જ્યારે યુગ્મનજનો વિકાસ શરીરની બહાર થતું હોય તો તેને રક્ષણ મળવું બહુ અઘરું છે, મતલબ કે બહુ ઓછું રક્ષણ મળશે. કેટલા એવા ભક્ષકો હશે જે એને ખાઈ જશે, એને નુકસાન પહોંચાડશે. માટે જ્યારે બાહ્ય ફલનના કિસ્સામાં યુગ્મનજનો વિકાસ કરવાની આપણે વાત કરતા હોઈએ છીએ તો તેની અંદર આપણે એક શબ્દ એવો વાપરીએ છીએ જેમાં આપણે બોલતા હોઈએ છીએ કે જે સંતતિ છે એને ઉત્તર જીવિતતાની તક ઓછી મળશે. બાહ્ય ફલનમાં જ્યારે યુગ્મનજનો તમારે વિકાસ કરાવવાનો છે તો બાહ્ય ફલનની અંદર યુગ્મનજના વિકાસની અંદર જે ઉત્તર જીવિતતાની તક છે એ એને કેવી મળશે? ઓછી મળશે. બીજી વસ્તુ કે જે યુગ્મનજ છે, જે ફલિતાંડ છે, એને ઘણી બધી પ્રતિકૂળ, જે પરિસ્થિતિ અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, અથવા તો એને બીજી ભાષામાં આપણે એવું પણ લખી શકીએ કે વિપરીત પરિસ્થિતિ, એનો પણ તેને સામનો કરવો પડશે. તો બાહ્ય ફલનની અંદર જ્યારે યુગ્મનજનો વિકાસ કરાવવાનો છે તો એ વિકાસને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એમાં એટલે આપણે લખી શકીએ કે ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, અને એવી જે સંતતિ છે તેની અંદર ઉત્તર જીવિતતાની તક ઓછી મળે છે. મતલબ કે બાહ્ય ફલનના પરિણામ સ્વરૂપ જો ફલિતાંડો રચાતા હશે તો જરૂરી નથી કે આ જે ફલિતાંડ રચાયું તેમાંથી સંતતિ બને છે, તેનો નાશ પણ થઈ શકે છે. એટલે આપણે કહી શકીએ ઉત્તર જીવિતતાની તક કેવી હોય છે? ઓછી બાહ્ય ફલનમાં. પણ આપણે બધા જાણીએ છીએ કે ફલનનો એક બીજો પ્રકાર છે જેને આપણે કહેતા હોઈએ છીએ અંતઃફલન. અંતઃફલનની અંદર આપણે એવું બોલીએ છીએ ફલન માદા શરીરની અંદર થાય છે, અને માદા શરીરની અંદર જ્યારે ફલન થતું હોય તો તેવા સંજોગોની અંદર જે ફલિતાંડ છે તેને રક્ષણ મળવાની પોસિબિલિટી સૌથી વધારે હોય છે. અને એવા સંજોગોની અંદર આપણે બોલી શકીએ કે જે ફલિતાંડ બનેલું છે એનો વિકાસ પણ સારી રીતે થશે, કારણ કે જ્યાં સુધી તેમાંથી બાળક ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી તેનું જે માદા શરીર છે એના દ્વારા બહુ સારી રીતે રક્ષણ અપાશે. અને એવા સંજોગોમાં જે બાળક છે એની જીવિતતાની તક એ ખૂબ જ વધારે જોવા મળે છે. મતલબ કે અંતઃફલનના કિસ્સામાં જ્યારે યુગ્મનજનો આપણે વિકાસ કરવાની વાત કરીએ છીએ તો તેની અંદર ઉત્તર જીવિતતાની જે તક છે તે આપણને કેવી મળશે? વધારે મળશે.
અને એની અંદર એટલી બધી વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાની કોઈ જરૂર હોતી નથી. તો આપણે ભણીએ છીએ પશ્વફલન. પશ્વફલનની અંદર યુગ્મનદનો વિકાસ. તો યુગ્મનદનો વિકાસ બે પરિસ્થિતિ પર આધાર રાખે છે. એક તો પર્યાવરણ અને બીજી એક વસ્તુ રહી ગઈ જેનું નામ છે જીવનચક્ર. તમારા પ્રાણીનું જીવનચક્ર કયા પ્રકારનું છે, એકવિધ છે, દ્વિવિધ છે, કયા પ્રકારનું જીવનચક્ર છે તે પણ અહીં બહુ મોટી અસર કરે છે. ફરીથી એકવાર, યુગ્મનદનો જે વિકાસ છે તેના ઉપર પશ્વફલનની ઘટનામાં આપણે બે ટોપિક ભણવાના છે. એક તો યુગ્મનદનો વિકાસ અને ત્યારબાદ ભ્રૂણજનન. યુગ્મનદના વિકાસની અંદર પર્યાવરણ અને જીવનચક્ર. તમારા પ્રાણીનું જીવનચક્ર કયા પ્રકારનું છે, કઈ કઈ અવસ્થામાંથી તમારું પ્રાણી પસાર થાય છે તેને કહેવાય એનું જીવનચક્ર. એ પણ ડિપેન્ડ કરે છે કે તમારા જે ફલિતાંડ બનેલા, તમારું જે યુગ્મનજ બનેલું છે, શું એમાંથી સંતતિ સારામાં સારી રીતે વિકસિત થશે કે પછી અર્ધ વચ્ચે તેનો નાશ થઈ શકે. ઉદાહરણ આપણે લઈ લઈએ કોઈ પણ પ્રકારના સજીવ. ઉદાહરણ તરીકે આપણે દેડકાની જ વાત કરીએ તો દેડકાના જે ઈંડા છે, ડીંબ છે, એનો વિકાસ સીધો દેડકામાં નથી થતો. એને ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે અને ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થઈને તે ચતુષ્પાદની અંદર અને પછીથી દેડકાની અંદર રૂપાંતરિત થાય છે. તમને દરેકને ખબર હશે. હવે એ જે ઘણા બધા તબક્કાઓ છે, જરૂરી નથી કે દરેક તબક્કામાં સફળ રીતે જીવન જીવી જાય. કોઈ તબક્કામાં તેનો નાશ પણ થઈ શકે છે, અથવા તો બીજા, ત્રીજા કે ચોથા તબક્કાની અંદર કોઈ અન્ય ભક્ષક પ્રાણી તેનું ભક્ષણ કરીને તેનો નાશ કરી શકે છે. મતલબ કે તમારા પ્રાણીઓ, તમારા આપણે વાત કરીએ છીએ યુગ્મનજ, તમારી યુગ્મનજનો વિકાસ સારામાં સારી રીતે થઈને શું તેમાંથી સંતતિ બનશે કે નહીં બને તેનો આધાર કોના ઉપર રહેલો છે? તમારા પર્યાવરણ ઉપર અને તમારા જીવનચક્ર ઉપર. અને એના આધારે આપણે બે ટોપિક ભણ્યા ફરી પાછા. એક તો બાહ્ય અને બીજું અંત. જો બાહ્ય ફલન થયું હશે, યુગ્મનજ બહાર બની હશે, તો તેની અંદર આપણા પ્રાણીઓને ઉત્તરજીવિતતાની જે તક છે તે ખૂબ જ ઓછી મળશે. અને જો અંતઃફલન થયું હશે તો તેને ઉત્તરજીવિતતાની તક ખૂબ જ વધુ મળશે. કારણ કે બાહ્ય ફલનની અંદર રક્ષણ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, અંતઃફલનની અંદર રક્ષણ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. તો આ રીતે યુગ્મનજનો વિકાસ કેવી રીતે થશે તેના ઉપર પર્યાવરણ અને જીવનચક્ર અસર કરતા હોય છે. એકવાર નોટ કરી લો. બીજું કે આપણે વાત કરીશું લીલ અને ફૂગ. લીલ અને ફૂગની અંદર એવું કહેવાય છે કે લીલ અને ફૂગ એની અંદર જે તમારું યુગ્મનજ છે, એ યુગ્મનજની આસપાસ એક જાડું આવરણ તૈયાર થાય છે. લીલ અને ફૂગ હશે તો લીલ અને ફૂગ જેવી વનસ્પતિઓની અંદર જે યુગ્મનજ છે એ પોતાની આસપાસના વિસ્તારમાં એક જાડું આવરણ ક્રિએટ કરે છે. અને એ જે જાડું આવરણ છે એ જાડા આવરણની મદદથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં તે પોતાની યુગ્મનજનું રક્ષણ કરતી હોય છે. અને વનસ્પતિની અંદર એ જે યુગ્મનજ છે કે જેનું રક્ષણ થાય છે, જાડું આવરણ એનું રક્ષણ કરે છે, એને જ કારણે તમારી વનસ્પતિ પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાંબા સમય સુધી એવી ને એવી જ પડી રહેશે. અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે તે પોતાના યુગ્મનજનો વિકાસ કરાવશે, બીજાંકુરણ કરાવશે, જેને આપણે સુષુપ્તાવસ્થા પણ કહેતા હોઈએ છીએ. તો ફરીથી, કેટલીક ફૂગ અને લીલની અંદર જે યુગ્મનજ છે એ તેની આસપાસના વિસ્તારમાં એક કઠણ અને રક્ષણાત્મક આવરણ ક્રિએટ કરે છે. અને એ આવરણની મદદથી પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર એ પોતાની યુગ્મનજને રક્ષણ આપે છે. અને એ પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે આપણે કહી શકીએ કે સુષુપ્તાવસ્થા. એ મતલબ કે જ્યારે પણ વનસ્પતિની વાત કરો, એના બીજની વાત કરો, એની યુગ્મનજની વાત કરો, તો જ્યારે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો તેવા સંજોગોમાં તે પોતાના વિકાસને રોકી દે છે અને સુષુપ્તાવસ્થા ગાળતી હોય છે. તો ટૂંકમાં આવા આવરણની મદદથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાની યુગ્મનજનું તે રક્ષણ કરે છે અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે તેનો વિકાસ કરાવતી હોય છે. બીજી વસ્તુ કે જે યુગ્મનજ બનેલી છે, એ યુગ્મનજ પ્રાણીઓની વાત કરું છું, જે યુગ્મનજ બનેલી છે એ યુગ્મનજ એનો વિકાસ ક્યાં થશે? માદા શરીરની અંદર થશે કે માદા શરીરની બહાર થશે? એ માદા શરીરની અંદર અને બહાર જે વિકાસ થવાનો છે તેને આધારે આપણે બે ભાગ પાડેલા છે. એમાંનો એક ભાગ એવા પ્રાણીઓ કે જે અંડપ્રસવી કહેવાય છે. ફરીથી બહુ સિમ્પલ છે. યુગ્મનજનો વિકાસ માદાની અંદર થશે કે માદાની બહાર થશે તેને આધારે આપણે પ્રાણીઓને બે ભાગમાં વહેંચેલા છે. એક આપણે કહીશું અંડપ્રસવી પ્રાણીઓ અને બીજું આપણે કહીશું અપત્ય પ્રસવી પ્રાણીઓ. અંડપ્રસવી પ્રાણીનો મતલબ શું થાય? અંડપ્રસવી પ્રાણીઓ એનો મતલબ કે ઈંડા મૂકનાર પ્રાણીઓ. આમાં થાય શું? આ લોકોની અંદર ફલન માદા શરીરની અંદર થશે, યુગ્મનજ માદા શરીરની અંદર જ બનશે.
પણ માદા શરીરની અંદર જ એ યુગ્મનજની આસપાસના વિસ્તારમાં કેલ્શિયમનું એક આવરણ બની જશે, કવચ બની જશે. અને ત્યારબાદ એ જે આવરણ છે તે ઈંડા સ્વરૂપે શરીરની બહાર આવી જશે અને બહારના વિસ્તારમાં એ જે ઈંડું છે તેનો વિકાસ થશે. અને તમે દરેક જણ જાણો છો તે રીતે અમુક સમય બાદ તેમાંથી સંતતિ, બચ્ચાનો જન્મ થશે. તો આવા પ્રાણીઓને આપણે નામ આપીએ છીએ અંડપ્રસવી પ્રાણીઓ. તો જે બીજો પ્રકાર છે તે છે અપત્યપ્રસવી. અપત્યપ્રસવીમાં શું થાય? અપત્યપ્રસવીની અંદર જે ફલન છે તે માદા શરીરની અંદર જ થશે અને સાથે સાથે ફલન બાદ જે યુગ્મનજ બનેલી છે તેનો વિકાસ પણ માદા શરીરની અંદર જ થશે. અને માદા શરીરની અંદર જ એ યુગ્મનજને સારામાં સારું પોષણ મળશે, સારામાં સારી સુરક્ષા મળશે અને માદા શરીરની અંદર જ તેનો જે વિકાસ છે તેનું રૂપાંતરણ બાળ સજીવમાં થશે અને ચોક્કસ સમય બાદ એનો માદાના શરીરમાંથી બહાર ત્યાગ કરવામાં આવે છે, એટલે કે બાળકનો જન્મ થાય છે. મતલબ કે જે અપત્યપ્રસવી પ્રાણીઓ છે તે સીધા ને સીધા સજીવને જ જન્મ આપે છે, બાળકને જ જન્મ આપે છે. આમાં કોઈ ઈંડા જોવા મળતા નથી. જે યુગ્મનજ છે તેનો વિકાસ શરીરની અંદર જ કરાવે છે, શરીરની અંદર જ વિકાસ થાય છે અને ચોક્કસ સમય આવે એટલે એ પોતાના શરીરની બહાર એ જે સજીવ છે તેને ત્યાગ કરે છે, જેને આપણે કહીએ છીએ જન્મની પ્રક્રિયા. તો આને કહેવાય અપત્યપ્રસવી પ્રાણીઓ. ઓકે, તો પશ્વફલનની અંદર આપણે બે પ્રકાર જોયા. એક તો જોયો યુગ્મનજનો વિકાસ અને એક હતું ભ્રૂણજનન. એમાંથી જે યુગ્મનજનો વિકાસ છે તેની અંદર આપણે વાત કરી કે યુગ્મનજનો વિકાસ પર્યાવરણ અને જીવનચક્ર બેની ઉપર આધાર રાખે છે. ત્યારબાદ તેની અંદર આપણે વાત કરી ઉત્તરજીવિતતાની તક કોનામાં સૌથી વધારે હોય, તો કે અંતઃ ફલન થાય તેવા સજીવોમાં. બાહ્ય ફલનની અંદર ઉત્તરજીવિતતાની તક કેવી મળે છે? ખૂબ જ ઓછી મળે છે. ત્યારબાદ આપણે વાત કરી કે જે યુગ્મનજ છે તેનો વિકાસ ક્યાં થશે? મતલબ કે માદા શરીરની અંદર થશે. જો અંદર જ થતો હોય તો તેને આપણે કીધું અપત્યપ્રસવી. અને યુગ્મનજનો વિકાસ માદા શરીરની બહાર થાય ઈંડા સ્વરૂપે તો તેને આપણે નામ આપ્યું અંડપ્રસવી. ત્યારબાદ આપણે લીલ અને ફૂગ એની અંદર પણ વાત કરી કે લીલ અને ફૂગની અંદર શું થાય, તો કે જે યુગ્મનજ છે એ પોતાની આસપાસના વિસ્તારમાં એક જાડી દિવાલ જેવી રચના ઉત્પન્ન કરે છે, કવચ ઉત્પન્ન કરે છે, જેના પરિણામે તેને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં રક્ષણ મળી રહે છે. હવે જે આપણે વાત કરવાની છે તે છે ભ્રૂણજનનની. કોને કહેવાય ભ્રૂણજનન? તો યુગ્મનજ જે છે ને એ યુગ્મનજ એનો આગળ જે વિકાસ થવાની જે ક્રિયા છે અને ભ્રૂણ બનવાની ક્રિયા છે તેને કહેવાય ભ્રૂણજનન. આપણે જે યુગ્મનજની વાત કરી ને એ જે યુગ્મનજ આગળ વિકાસ પામશે તો તેમાંથી ભ્રૂણ નિર્માણ થશે, ભ્રૂણ બનશે. તો યુગ્મનજનો વિકાસ થઈને ભ્રૂણ બનવાની જે ક્રિયા છે તેને આપણે નામ આપીશું ભ્રૂણજનન. ધ્યાનથી જોજો. ભ્રૂણજનનની અંદર એવું કહેવાય છે કે બે તબક્કાનો સમાવેશ થાય છે. ફરીથી યુગ્મનજ એનો વિકાસ થઈ ભ્રૂણ બનવું એને આપણે નામ આપીશું ભ્રૂણજનન. અને ભ્રૂણજનન એની અંદર આપણે બે તબક્કાઓ વિશે વાત કરીશું. એમાંનો જે પહેલો તબક્કો છે જે દરેક જણ તમે જાણતા હશો તેનું નામ છે કોષ વિભાજન. અને જે બીજો તબક્કો છે એને આપણે કહીશું કોષ વિભેદન. ચાલો બોલો, કોષ વિભાજન અને કોષ વિભેદન કોને કહેવાય? વિચારો. તમે ભણી ગયા છો આ બધી વસ્તુ. ભ્રૂણજનનમાં બે તબક્કાનો સમાવેશ છે. પહેલો તબક્કો કોષ વિભાજન અને બીજો તબક્કો કોષ વિભેદન. કોને કહેવાય કોષ વિભાજન? બોલો. કોષ વિભાજનમાં શું થાય? કોષ વિભાજનની અંદર એક જે કોષ છે તેનું વિભાજન થઈ એકમાંથી અસંખ્ય કોષ બને, એને આપણે કહીએ છીએ કોષ વિભાજન. તો કોષ વિભાજનની જે ક્રિયા છે તેના પરિણામ સ્વરૂપ તમારું જે યુગ્મનજ છે એ યુગ્મનજનું કોષ વિભાજન થઈ એકમાંથી બે, બેમાંથી ચાર એવી રીતે અસંખ્ય કોષો બનવા લાગશે, જેના પરિણામે કોષોની સંખ્યા વધશે. અને જ્યારે કોષોની સંખ્યા પૂરતી વધી જાય ત્યારબાદ એ જે પ્રક્રિયા છે તેમાં બીજી પ્રક્રિયા દાખલ થાય જેને આપણે કહીએ છીએ કોષ વિભેદન. કોષ વિભેદનનો મતલબ શું? કોષ વિભેદનનો મતલબ કોષો એકબીજા સાથે જોડાઈને પેશીમાંથી અંગ એનું નિર્માણ કરે છે. એને આપણે નામ આપીએ છીએ કોષ વિભેદન. કોષ વિભેદનને બીજી ભાષામાં એવું પણ કહી શકાય કે કોષોના સમૂહો જ્યારે કોઈ ચોક્કસ ક્રિયા કરવા માટે રૂપાંતરિત થાય તો તેને પણ આપણે નામ આપતા હોઈએ છીએ કોષ વિભેદન. તો યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થશે ત્યારે આ બે તબક્કાઓ થશે. એમાં સૌથી પહેલા કોષ વિભાજન શરૂ થશે અને કોષ વિભાજન થયા બાદ ધીમે રહીને કોષ વિભેદન થશે, જેના પરિણામે તમારો જે પણ સજીવ છે તેની પેશી, અંગ અને અંગતંત્ર એનું નિર્માણ થવા લાગશે. તો આ છે તમારો ભ્રૂણજનન તબક્કો. ભ્રૂણજનન તબક્કામાં જનરલી આપણે આ બેની જ ચર્ચા કરતા હોઈએ છીએ. તે એકવાર આને નોટ કરી લો.
બીજી એક વસ્તુ કે જે યુગ્મનજનો વિકાસ છે તેની અંદર હું તમને એક વસ્તુ કહેવાનો ભૂલી ગયો. સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ કેવી રીતે થાય? યાદ રાખજો, સપુષ્પી વનસ્પતિની અંદર યુગ્મનજના વિકાસમાં જ્યારે પણ ફલન થાય, સપુષ્પી વનસ્પતિમાં એવું કહેવાય છે કે જ્યારે પણ ફલન થાય તો ફલન થતાની સાથે વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર ચક્ર ખરી પડે. ખાલી એક જ ચક્ર બાકી હોય જેને આપણે કહીએ છીએ સ્ત્રીકેસર. અને સ્ત્રીકેસર કોની સાથે કનેક્ટેડ હોય? તો કે બીજાશય સાથે. તો ફલન થયા બાદ એ જે સ્ત્રીકેસર ચક્ર બીજાશયની સાથે કનેક્ટેડ હોય છે. માની લો કે આ તમારું બીજાશય છે. એ બીજાશયમાં શું હોય? તો કે અંડક. અને તમને દરેકને ખબર હશે, બેવડું ફલન ભણી ગયા છો, જેની અંદર આ જગ્યાએ અંડકોષ અને એ અંડકોષ સાથે શુક્રકોષ જોડાયો. શુક્રકોષ નહીં, અહીંયા આપણે કહીએ છીએ, શું કહીએ છીએ બોલો? યાદ કરો, પરાગરજ, નરજન્યુ. ખ્યાલ છે ને? આપણે અહીંયાથી પરાગરજની વાત કરતા હતા, બેવડું ફલન યાદ કરો. ઓકે, તો હમણાં તો અહીંયા ડાયરેક્ટ વાત કરું છું. તો જે સપુષ્પી વનસ્પતિ છે, સપુષ્પી વનસ્પતિની અંદર આ તમારું બીજાશય, આ તમારું અંડક. અંડકની અંદર અહીંયા શું છે? અંડકોષ. અને એ અંડકોષ સાથે કોણ જોડાયો છે? નરજન્યુ જોડાયેલો છે. અને નરજન્યુ અને અંડકોષ ભેગા થઈને આ છે તમારું ફલિતાંડ. તો આ તમારું કોણ છે? ફલિતાંડ. આ તમારું બીજાશય અને આ જે છે તમારું અંડક. તો જ્યારે પણ તમે લોકો સપુષ્પી વનસ્પતિની વાત કરો તો સપુષ્પી વનસ્પતિમાં ફલન થતા વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર ખરી પડે છે અને જે સ્ત્રીકેસર ચક્ર છે તે જ બાકી બચે છે. અને ફલન થઈ ગયા બાદ ધીમે ધીમે જે અંડક છે તે રૂપાંતરિત થઈ જશે બીજમાં, જે બીજાશય છે તે રૂપાંતરિત થશે ફળમાં અને જે ફલિતાંડ છે તેનું રૂપાંતરણ થશે ભ્રૂણમાં. અને આ જે બીજાશય છે તેની આસપાસ એક આવરણ ઉત્પન્ન થશે જેને તમે કહેશો ફલાવરણ. તો આ રીતે સપુષ્પી વનસ્પતિની અંદર ફલનની ક્રિયા થતી હોય છે. તે કારણે નોટ કરી દો. સપુષ્પી વનસ્પતિમાં 3 ચક્ર ખરી પડે, સ્ત્રીકેસર ચક્ર બાકી રહે, એની સાથે કનેક્ટેડ કોણ હોય? તો કે બીજાશય. અને બીજાશયમાં શું થઈ ગયું હોય? ફલન થઈ ગયું હોય. એની માટે યાદ કરજો બેવડું ફલન. ઓકે, અને ફલન થઈ ગયા બાદ યાદ કરો શું કહેતા હતા આપણે? કે આજે કોણ છે? આ તમારું બીજાશય. બીજાશય શું બની જાય? ફળ. અંડક શું બની જાય? બીજ. અને જે ફલિતાંડ છે તે શું બની જાય? તો કે ભ્રૂણ બની જાય છે. અને બીજાશયની આસપાસના વિસ્તારમાં એક આવરણ તૈયાર થાય છે જેને આપણે કહેતા હોઈએ છીએ ફલાવરણ. એકવાર આને ચેક કરી લો.